આગળ સમાચારો તરફ નજર કરીએ તો બોટાદ જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વરસની ડોડિયા અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી। નવી ટીમે જિલ્લા વિકાસના કાર્યોને ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ગૌરી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। આવનારા સમયમાં જિલ્લામાં વિકાસના સેવા કેવા કામોને પ્રથમ પ્રાધાન્ય સૌ પ્રથમ તો જે મંજૂરી થયેલા કાર્યો છે પ્રથમ પ્રાધાન્ય આપીશું ને ત્યારબાદ સરકાર તરફથી જે કામ આવશે એ પહેલા કરીશું અમે।